ભાઈ હા બેન. ક્યાં ગયો તો તું? અરે હું તો અહીંયા ગયો તો બજારે, ખાલી હમણાં નીકળ્યો નતો ને મેં કીધું ચક્કર મારી આવું. લ્યો બહુ સારું. હા હું શું કહેતી હતી, ઓલા છોકરાવાળાના પછી કંઈ ફોન બોન આવ્યા હતા? છોકરાવાળા ને એ તો હક પણ તો નક્કી કરવું જ જોઈએ. જો મારી બેન તું કેવડી મોટી થઈ ગઈ છો, હવે આજ નહીં તો કાલ તારે હારે તો જવું જ પડશે. હારે તો જવું પડશે ભાઈ, પણ તમને ખબર છે ને કે આપણે આગળ પાછળ કોઈ હે નહીં, તો આવી બધી વાતમાં આપણે કોકને ભેગા રાખવા જેવું નથી લાગતું? બેન તું કેવી વાત કરશો? હું તારો મોટો ભાઈ બેઠો છું ને તું એમ કહેશો કે આગળ પાછળ કોઈ છે નહીં? એવા વિચાર ના કરાય. ભાઈ તું હું ના નથી પાડતી એમ, પણ આપણા માવતર તો હે નહીં, તો હું વિચારું કે આપણે મામીના ઘરે જઈ. મામા તો નથી રહ્યા એ તો મને ખબર છે, પણ આપણે ત્યાં જઈએ અને વાત કરીએ કે આવી રીતે આમ હપ્પણનું અમે વિચારી તો તમે ભેગા હાલો એમ. મામાના ઘરે જવું તો જરૂરી છે, એને કહેવું જોઈએ, આપણે વાત કરવી જોઈએ. પણ તું કહેશો તો હું આવું. બાકી શું છે કે મામા હતા ને ત્યાં આપણે આવતા જતા સારું લાગશું ને કેટલો ટાઈમ થઈ ગયો આપણે બે બેન ભાઈ એના ઘરે નથી ગયા. એ વાત સાચી તારી, પણ આમ જો મામા જેટલું આપણું રાખતા ને એટલું જ મામી રાખશે. આ હે ને ખાલી દુનિયા વગોવે મામીઓને, બાકી આપણા મામી બહુ સારા છે. અને હવે તો ભાઈને લગ્ન થઈ ગયા, ભાભી આવી ગયા હે. ઘણા સમયથી મને એમ થતું હતું જાય પણ આ તાર નોકરીમાંથી આપણે નવરા જ નથી થતા ભાઈ બેન. નોકરીમાંથી નવરા નહોતો થતો, અને હકપણની વાત કરીએ તો કોઈક વડીલે 5 માણસ હોવું જરૂરી છે. હું સમજુ છું કે મામા હતા ને ત્યાં સુધી આપણે આવરો જાવરો હતો. હવે આપણે ગયા નથી અને સીધા આમનામ જાઉં તો કોઈક કાંઈ કહે ને આપણે ખોટું ઓલું થાય, એના કરતાં તો ન જાય તો. ભાઈ કોઈ કાંઈ નહીં કહે, તું હું કામ એટલું બધું વિચારસ? અને જો અત્યારે આપણે નહીં જાય અને મામીને એને ખબર પડશે કે મારી હગાઈ થઈ ગઈ, તો તારે નહીં સાંભળવું પડે કે નાના હતા ત્યારે મોટા તો અમે કર્યા, સારા ખરાબ દિવસોમાં અમે ભેગા હતા, અને અત્યારે હક પણ કરી નાખ્યું મોટા થઈ ગયા એટલે. તારી એ વાત એ સાચી છે. જો આપણે મામીને પૂછશું નહીં અને આ મામાનો જે ઓલો દીકરો છે એને નહીં પૂછીએ આપણે, તો એ સાંભળવાનું જ રહે કે ભાઈ તમારે અમને વાત તો કરવી હતી, તમે હજી છોકરા કહેવા તમારી રીતે બધું નક્કી કરી લીધું. તો કહું ત્યાં આપણે જાય બરાબર છે, 1-2 દી રહીએ, જોઈએ વાતાવરણ શું છે ને શું નહીં. એવું લાગશે તો ક્યાં આપણું ઘર નથી, પાછા આવતા રહેવું. આ બેન તારો છે ને આ જ વાંધો હોય, ક્યાંક ક્યાંક જવાનું, કાં તો મામાના ઘરે કાં ફૂયુના ઘરે, વાં જવું વાં તો જવું. એકલા હું શું કરું? તું તો આખો દી નોકરીએ વહી જા. ઓકે ગામમાં તો હું ઘરે જાઉં નહીં. નોકરીએ જાઉં, હજી તો મારી બેનના મારે લગ્ન કરવા છે, આ બધા ખર્ચા કાઢવા, ઘરના ખર્ચા બધું કરવું પડે કે નહીં? કરવું પડે. હા તો પછી તું કહેશો તો મને કાંઈ વાંધો નથી. હાલ તો આપણે બે મામાના ઘરે જઈ, અને મામા તો હવે વયા ગયા, એને ઘણો વખત વયો ગયો છે. મામી એક છે, એને બધી વાત તું કરજે. વળી ક્યાંક બીજું કોક કાંઈ બોલે કરે ને કાંઈ કહેવાય જાય ને તો આમાં અંદરો અંદર સંબંધ બગાડવા જેવી વાત થાય. હા વાંધો નહીં, હું વાત કરીશ. તો તું પેલા હે ને તાર નોકરીમાં ફોન કરીને રજા રાખ 2-3 દિન. જો એ મારી રીતે હું બધું કહી દઈ. મેં આમે સાહેબને કીધું જ તું કે મારી બેનનું હકપણની વાત હાલે છે ને, એટલે મારી બેન પહેલાં પછી બીજા બધા ધંધા, એટલે એની પાસેથી રજા લઈ આવ્યો છે. તારે મને કેવું ન પડે. તો ઠેલા ભરાય. હાલ ઠેલો લઈ આવું હું, તું તૈયાર થાય એટલે પછી આપણે બે જાય મામાને ઘરે. હો હા ભગવાન ભગવાન. થઈ ગયા તમે તૈયાર? હા બસ જો આ તૈયાર થઈને એ ખેતરે જાઉં છું બાપ. હા તો મેં છે ને આજે તમારા માટે ભરેલા રીંગણા બટેટાનું શાક બનાવ્યું. અરે વાહ, શું વાત છે. અને રવાનો શીરોય બનાવ્યો છે. ઓહો, શીરો બનાવ્યો? હા. અને શું વાત છે, આજ તો અમારું મનગમતું બનાવ્યું હો તે. બાકી અને લા પટ્ટી મરચાના ભજીયા આવે ને, હા લાલ મરચાના બનાવ્યા. ઓહો, આ કઈ છે નહીં ને આજ તો? હે આ આટલું બધું મારું મન ભાવતું બનાવ્યું બધું હે? ના આજે એમ થયું કેટલાય દિવસ થયા કાંઈ નથી બનાવ્યું ને, તો આજ બધું બનાવી નાખ્યું. સારું સારું લે. એ તો એ ને આજ તો મજો પડી જાય હો. બાકી તમે આજે વહેલા આવી જાશો? વેલો જો ખેતરે કામ વેલું પૂરું થઈ જાય તો વેલો આવી જાય છે. હોય શું વળી? હે કેમ કાંઈ લાવવાનું હતું? આ બજારમાંથી જો કાંઈ લાવવાનું હોય ને તો પૈસા મને અત્યારે કહી દેજો, તો હું આવું ને તો લેતો આવું. ના ના લઈ આવવાનું તો કાંઈ નથી. છે ને મારા મમ્મીને ઘરે આપણે આટો મારી આવી. તારા મમ્મીને ઘરે કેમ? આ આમ અચાનક ક્યાં લાવવાનો વિચાર આવ્યો વળી? મારા પપ્પાને મજા નથી ને, તો લે આ હું થયું વળી તારા બાપુજીને? એની કંઈક તબિયત ખરાબ છે. સવારે ફોન આવ્યો હતો તો મેં કીધું વાંધો ને અમે બે આટો મારી જાવ. હા વાત તારી હાસી, પણ આમ જો હવે એક કામ કર, અત્યારે છે ને આજ તું જઈ આવ. તને તો ખબર છે અત્યારે આ ખેતીની સિઝન છે, હે તો આ થોડુંક મારે ખેતીમાં ધ્યાન દેવું પડશે. નહીં તો ઓલા ભાગ્યા છે ને આ કાંઈ વધવા નહીં દે આપણી વાહે.
પણ હવે એક દીમાં શું અહીંયા કાંઈ ન થઈ જાય એવું હોય તો તમે મને ખાલી મૂકી જાઓ ને ખબર કાઢી જાઓ પછી હું ત્યાં રોકાઈ હા જઈશ અંધી વાત સાચી. એક દિવસ ન થાય તને તો ખબર છે ને આપણે આજ જાય બરોબર હવે અહીંયા ગામડે પહોંચી પછી ખબર અંતર પૂછીને કાંઈ તાત્કાલિક તો હું નીકળી નથી જવાનું. આ બસના કાંઈ ઠેકાણા નથી હોતા અત્યારે તો કાલ પડી જાય. હવે 2 દી છે ને આ ખેતર એમનું રેઢું ન મૂકવું હું મારે જવું પડે ભાઈ સાહેબ અહીંયા. તો કાંઈ વાંધો નહીં આપણે 2 દી પછી જાવું એમાં હોય તો તમે 2 દી ભાગ્યા ને બધું સમજાવી દો કે તમારે આમ કરવાનું એમ. પણ હવે તું એકલી જઈ આવ ને હું પછી તને એક કામ કરીશ તેડો આવીશ ને ત્યારે બાપુજીને ખબર કાઢી લઈશ. પણ એવું કંઈ થોડું સારું લાગે તમે મારા ભેગા આવો ને પછી આવતા રહેજો. હવે આપણા બાને મજા ન હોય હે તો એ લોકો નથી આવતા કોઈ બધાય આવે છે ને મારું આખું ઘર ઊભા પૈકી રહેશે કે નહીં. અરે વાત તો હાસી છો. હવે જો મને આવવામાં બીજો કાંઈ વાંધો નથી પણ હવે આ ખેતર કેમ રેઢું મૂકવું ને મને એ સમજાતું નથી. એક તો અત્યારે સિઝનની તૈયારી છે. ખેતર તો કોક દી ખેતરે મૂકવું પડે ને સિઝનની તૈયારી શું થઈ ગયું ત્યાં કઈ તમારી આખી કઈ ત્યાં હોનાની ખાંડ તો છે નહીં કે લૂંટાઈ જાહે. હારું હવે તું આ હે ને પૈસા બાપા તું ખારી ન થા આ ગુસ્સે ન થા. હવે હે ને એક કામ કરું હું અત્યારે ખેતરે જાઉં છું બરોબર છે આ હંધું બધું પાકના અંતે જોઈ લઉં છું ભાગ્યને સમજાવી દઉં છું અને આપણે હે ને હાંસે નીકળશું તો હાલશે ને. મને એનો કાંઈ વાંધો નથી આજે નીકળી તોય વાંધો નથી ને કાલ નીકળીને તોય વાંધો નથી પણ જવાનું છે ને તમારે મારે ભેગું જવાનું છે. હારું ઠીક લે હાલતે હું આવીશ બસ. અને બા કઈ આનાકાની કરે ને તો બાને સમજાવી દેજો. ના બા તો બિચારા ભોળા માણસ છે બાએ કોઈ દી કઈ ના પાડી છે આપણને હે તો પછી ના તો નથી પાડતા પણ મેં સવારે કીધું તો એ આમ તમારી જેમ જ કહેતા હતા ભાઈ ભાગ્યા માનતા નથી ને નવા ભાગ્યા છે તો કઈ સમજતા નથી ને. પણ હવે જો બાની વાત આમ જોવો તો હાસી વાત છે. આ આપણે ખેતીમાં ધ્યાન તો દેવું પડે ને નહીતર આ ભાગ્યા આપણને જવાબ નથી દેતા. આ અત્યારના જમાનામાં તને ખબર ન પડે આપણે રહેવું પડે માથે હિંસા તમે આવશો કે નહીં આવો ઈ કયો ને. હા પૈસા તો આવીને આમ માથે હાથ રાખવા જેવું નથી કરવાનું ત્યાં એક દી રોકાવું પડે આપણે. હવે આ તો જો વળી પાછું રોકાવાની વાત એટલે એક દિવસ તો તમે રોકાવો કે ન રોકાવો ને આમથી બસ તો મળતી નથી. હવે હું ખબર પૂછીને પછી જો બસ મળી જાય તો નીકળી જઈશ નહીં તો રોકાઈશ બસ. હવે તું જેમ કેમ હવે અત્યારે પેલા મને ઓલું ભાતું બાંધી દે તો હું લેતો જાઉં. એ બધું બાંધીને તૈયાર રાખો ને આવો ને તો થોડીક પાલક ને મૂરા ને બધું ઉપાડતા આવજો. હા કાંઈ વાંધો ના. લે ગૌરી તું જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. રામ સાગર રામ આવ. જય શ્રી કૃષ્ણ. કેમ આજ અચાનક આવવાનું થયું? લ્યો આવવું જ પડે ને હવે આ મારી લાડકી બેનનું આ હક પણ નક્કી કરવાનું છે તો મામેરાની તૈયારી કરવી પડશે કે નહીં પછી આવવું પડે ને. હક પણ નક્કી કરી નાખ્યું? એટલે નક્કી નથી કર્યું ભાઈ આ તો હવે વિચારી છે કે મારું હક પણ કરીએ એમ તો અમને એમ થયું કે અહીંયા આવીએ અને તમને વાત કરીએ. આ કેવું તો પડે ને કે હવે મારા મોહાડને મામેરાની તૈયારી કરવાની છે. હા ભાઈ એ બધું હંતું હાસું પણ બા તો ભાઈ મામા હોય ને ત્યાં સુધી મામેરું હોય. મામા તારા રહ્યા નથી. હવે મામા નો રહ્યા હોય તો કાંઈ નહીં પણ તમે બધાય તો જોવો ને એટલે અમારે ઘણું અમારે આમે કોઈ વડીલ તો છે નહીં અને તમે અમારા વડીલ જ કહેવાવ ને. હા વડીલ તો કહેવાય પણ હવે આ મામેરા બામેરાની વાત હવે ભૂલી જવાની. હવે જો આ સાગર ને ગૌરી સાંભળ મામેરું હે ને મામા કરે ને ઈ સારું લાગે. તમે તો છોકરું કહેવાય. આ તો તારા મામા નો દીકરો હા. કહેવાય. અને હવે તારા મામા નો હોય તો હું આવું તો સારી લાગુ કઈ હે કાંઈ વાંધો નહીં મામેરું ન કરો તો કાંઈ નહીં. અમે મારી મા તો રહ્યા નથી તો વળી એને લાલચ હોય કે મારો ભાઈ આવીને મામેરું કરશે પણ આ તો હે ને અમે 2-4 દી રોકાવા આવ્યા. આ હક પણ જોવા કરવાની કાંઈ પણ વાતચીત હોય તો તમે ભેગા હાલો તો સારું રહીએ ને અમારે તો માવતર નથી. આ તું આવે પણ આ લોકો જાય છે. સાંભળ જો એમાં એવું છે આના બાપુજીની તબિયત બગડી છે તો અમે એની ખબર પૂછવા જતા હતા. બાપુજીની તબિયત કાંઈ વાંધો નહીં તમે ખબર પૂછી આવો પછી તમે આવો ત્યારે કહેજો. હા એ તો પછી તમને કેવડાવી દઈશું એવું કઈ વાંધો નહીં. અને પાછા વેલેર આવજો. મારે આ બધી હકપણની વાત કરવી હોય ને તો તમે મામાના દીકરા સૌ વડીલ જ કહેવાય મારા બરોબર. હવે હું એકલો તો ક્યાં પૂગી વળું આમાં એટલે મામી છે તમે સૌ પછી આ તમારા ઘરના બધું જે નક્કી કરે ને એ પ્રમાણે આપણે આગળ વધશું. એટલે બા લોકો એમ કે છે કે અહીં રોકાવા આવ્યા છે. હા તો અમે રોકાવા જઈએ. હા રોકાવું અમારે તો 5-7 દી હવે રોકાવું કીધું ના. જો અમે ભાઈ બહેન હે ને મારા માવતર ગયા પછી આમ નવરાજ નથી થયા ઘરમાંથી આ ભાઈ કામે લાગી ગયો તો ઘણી વાર અમને એમ થતું કે મામાનું ઘર કેટલું યાદ આવે અહીંયા રમી રમીને કેટલા મોટા થયા
તો હવે આ બધી વાતચીત કરવાની છે તો થોડાક દી અહીં રોકાવું અને પછી બધું આગળનું વિચાર તમારા હસબન્ડનું બધું તૈયારી કરવાની નથી હા મારી હજી તો છોકરો જોવાનો બાકી છે હે હા આ તો એટલે ઈ બધી વાત હાટું જ તમને હંધાઈને ભેગા રાખવા પણ એ હાસુ પણ અમે તો જાય છીએ એમના ગામે જાઓ જાઓ કાંઈ વાંધો નહીં. તમે જાઓ ને આ મામી આવી છે ભાઈ બેન મામી બેન પણ બા એકલા તમને મજા નહીં આવે. અરે ભાભી હું મજા નહીં આવે આ આખું ગામ રહ્યું ને એ આખા ગામમાં અમે ઘરે ઘરે રમેલા હોય મને એમ જ લાગે કે આ મારું જ ગામ છે પણ હવે કઈ તમે થોડા નાના છો એ નાના હોય ને રોકાવા આવી મામાને ઘર જાય એ સારું લાગે હવે થોડું સારું લાગે. એવું છે ને કે મારાથી બહુ થાતું નથી કાંઈ વાંધો નહીં હંધાઈ કામ કરી લઈશ તમે ઉપાધિ કરો માં કા સાગર હવે તમારાથી કાંઈ કામ ન થાય ને તો કાંઈ વાંધો નહીં. અમને મામાના ઘરે જેટલી મજા આવે ને અમારા ઘરે ન આવતી એટલી જ મામાના ઘરે મજા આવે એટલે તો અહીંયા આવ્યા છે. જો ભાઈ તમે જરાય ઉપાધિ કરો માં તમે તમારે જાઓ તમારો જે કાંઈ પણ વ્યવહાર છે એ હાસવો તમારે હારાને સારું થઈ જાય ને પછી આવજો એ હંતુ હાસુ અમે તો જાય છીએ પણ હવે જો તું આ આવી ત્યારે કહેતી હતી ને મામેરાનું પણ હવે એ છે ને મામા હતા ત્યાં લગી ઠીક હો પછી આ પછી બહુ વધારે મામેરાનું પણ આપણે ઈ રિવાજ જ નથી રાખ્યો બાપુજી વયા ગયા પછી આપણે ઈ બધાય આપણે ખાલી આમ બોલી ચાલીસી એટલું જ બાકી ઈ બધાય રિવાજ જ નથી તો પછી મામેરાની વાત જ ક્યાં આવે. કાંઈ વાંધો નહીં મામેરાનું તો જોઈ લેવું પછી અટાણ તમે જાઓ તમારે મોડું નથી થતું સારું સારું હાલ હાલ આપણે જાય હાલ એ બા અમે જાય છીએ હો જય માતાજી હા જય માતાજી ને મારા વતી ખબર અંતર પૂછજો હા 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 હાલો ગૌરી પાછા ઝટ આવજો વેલા. એ હા હા આવો આવો હા ખાલી હતું માટલું હા કઈ કામ હતું મામી હા મેં કીધું આ શું કરે છે હું જોતી હતી આ થઈ ગયું ઠીક છે હવે હું એમ કહેતી હતી તમે બે ભાઈ બહેન આ સારું કર્યું આ કેટલા દી રોકાવાના છો અહીં? કેટલા દિવસ રોકાવાના હી મામી પહેલાં અમે આવતા તો તમે એવું પૂછતા કે તમારે શું ખાવું છે શું બનાવવું અને જોકે અમારે કહેવાની જરૂર ન પડતી પહેલાં અમે આવતા ને તો સાગરભાઈને જે ભાવે એ બનાવીને રાખતા મને જે ભાવે એ બનાવીને રાખતા અને આજ તમે એ પૂછો હો કે કેટલા દી રોકાવાના હા પણ એમાં એવું છે ને કે હું એકલી છું આ ધારા છે ને એને બાપને મજા નથી ને એટલે અહીંયા વહી ગઈ ભેગો આ ભાઈએ વયો ગયો આ મારાથી હવે થતું નથી પહેલાં તો મારાથી થાતું બેટા પણ તમે શું કામ ઉપાધિ કરો હા. મેં તમને કીધું કે તમે કોઈ કામ કરો આ બધાય કામ હું કરી નાખીશ હું ના નથી પાડતી પણ આ તો થોડુંક એવું લાગ્યું કે આટલા વર્ષ પછી અમે ભાઈ બહેન અહીંયા આવ્યા ને તો તમારા મોઢા ઉપર એવો હેત નથી કે એવો વાલ નથી જેવો પહેલાં આવતો અરે ભાઈ એવું છે ને કે આ વહુ આવીને હવે આ તો વહુ કે ને એમ મારે કરવું પડે પહેલાં વહુ નહોતી હે તારા મામા હતા હું હતા આ છોકરા નાના નાના હતા તમે નાના નાના હતા એટલે બધું પોહાતું પણ હવે વહુ આવી ગઈ ને એટલે વહુને ગમે કે ન ગમે પછી મારે વસાર કરવો પડે ને. પણ હોવ આવી ગયા હું ના નથી પાડતી હું એમ માનું કે ભાભી અમારી યાર આવું વર્તન કરે તો સમજા પણ મામીના હેતમાં તો ફેર ન પડવો જોઈએ હે અને અટાણે ક્યાં ભાભી હે આ તો હું મારાથી થાય ને એટલે મેં પૂછ્યું બાકી એમ કાંઈ બીજું કાંઈ નથી હો તું તારે હા તું તારે રે એમ કાંઈ મારે એમ તને એમ નથી કહેતી તું અટાણે જ વહી જા પણ આ તો મારે પૂછવું પડ્યું એટલે એ તો એવું લાગશે તો અમે જ અહીંયા નહીં રહી અને હા આ તો મા બાપ નથી એટલે મેં ને ભાઈ એવું નક્કી કર્યું હતું કે હવે મારી ઉંમર થઈ ગઈ ને મારા લગ્નનું ભાઈ વિચારતો હતો તો એકલા અહીંથી અમે બે કાંઈ કરી એના કરતાં સારું એ જ રહે ને કે અમે કોઈક વડીલને ભેગા રાખી એટલે અમે અહીંયા આવ્યા છીએ બાકી અમને એવી મામેરાની કોઈ લાલચ નથી તમે મામેરું કદાચ નહીં કરાવો ને તોય વાંધો નહીં પણ ખાલી અમારા પ્રસંગમાં આવજો તો અમને એમ થાય કે અમારા મોહાડવાળા ઊભા તો ખરા ના ના આવશે આવશે એકાદું જણું તો આવશે જ. એકાદું જણું મામી તમારે તઈ નહીં નાવાનું રહે ને પણ આ તો એવું છે ને કે હવે હું ઉંમરવાળી થઈ ગઈ બધા જાતી નથી અને ભાઈને છે ને ખેતીવાડી રહી હવે એ નવરો થાય કે ન થાય એમાં કદાચ એકાદ જણા બેમાંથી એક જણો આવી જાય એમ બીજું શું હોય એમ કેવું કહેવાય નહીં તમે એક ઝાટકે કહી દીધું કે એકાદ જણું આવશે મારા મામા હોત ને તો એને ખબર પડત કે એની ભાણકીનું હક પણ થવાનું છે તો એને હક ન વળત હા ઠેક ઠેકાણે મારા ભેગા આવત હું લેવું હે હું નથી લેવું પણ કાંઈ વાંધો નહીં
હવે જે માણા આ દુનિયામાં જ નથી એનો અફસોસ કરીને શું ફાયદો? હા આ તારે લેવાનું કરવાનું હોય તો અહીંથી લઈ લેજે તો આ તારી ભાભી ભેગી આવશે તને દેવડાવી દેશે તારે જે લેવું હોય એ. ના ના, અમારે તો ખાલી તમારો વાલ જોતો હતો. અમને એમ હતું કે માંડવામાં જો અમારા મોહાળવાળા બેઠા હોય ને તો અમને એમ થાય કે અમારું માવતર બેઠું છે. પણ અહીંયા તો તમે મામેરાની ના પાડીને પ્રસંગમાં આવવાની ના પાડી દીધી. આ એવું ખોટું ન લગાડાય. આ તો હવે ઉંમર થઈ ગઈ ને એટલે મેં કીધું કે મારાથી અવાય કે ન અવાય. એકાદ જણું આવી જાય તો હવે આ જમાના વધી જાય બટા, એવું કાંઈ રાખવાનું નહીં. પહેલાં જમાનો હતો મામા મોહાળિયા આવતા ને બધા ઘરના આવતા ને તો સારું લાગતું. પણ હવે અટાણે છે ને પ્રજા એવું થઈ ગયું છે ને કે વહુ આવે વહુને ગમે કે ન ગમે, ભાઈને કામ હોય. આ મારા જેવી એકલી બુઢી માણસ ક્યાંય ન નીકળી શકતી હોય, આવું બધું હાલ્યા રાખે એટલે તને મેં કીધું. કાંઈ વાંધો નહીં, તમને જેમ ઠીક લાગે. હવે મને કહો કે હું બનાવું ખાવાનું? તારે શું ખાવું છે કે ને? તમારે જે ખાવું હોય હું બધું બનાવી દઈશ. મારે ને ભાઈને તો બધું હાલશે. આ તો રોટલા ને શાક ને કરી નાખજે. રીંગણા બટેટાનું શાક ને રોટલા કરી નાખજે. હા વાંધો નહીં. બેન, એ બેન, આ કાં રો છો તું? તને એવું નથી લાગતું ભાઈ કે આપણે ખોટા આવ્યા? લે, ખોટા હું આવ્યા? મામાનું ઘર છે એટલે આપણે આવ્યા છે. મામાનું ઘર ત્યાં સુધી હતું કે જ્યાં સુધી મામા જીવતા હતા. હા, મામીના હાવભાવ, એની બોલચાલ આ હંધુય બદલાઈ ગયું હે. હવે બેન, એ બધો તારા મનમાં એવો વેમ છે, તું એવા વિચાર કર ને એટલે તને એવા વિચાર આવે છે. આ મામાને ઘરે આપણે આવતા ઝીણકા હતા, અહીંયા રમતા હતા, કેવા લાડવા બનાવીને દેતા, પછી હાઈટમ આઈટમ આવતી ઓલા થેપલા બનાવીને દેતા. આ ઈ જ મામી છે. હવે એમાં શું બદલાઈ જાય? એ મામી નથી. એ મામીએ કોઈ દી આવ્યા ભેગું આપણને એ નહોતું પૂછ્યું કેદી જવાના. તમે જોયું નહીં, આપણે તો હજી ઘરમાં પગે નહોતું મૂક્યું ત્યાં કહી દીધું કે મામા હતા ને ત્યાં સુધી મામેરાની લાલચ રાખવાની હતી. મામા ગયા પછી મામેરું કોઈ નહીં કરે. અને મેં મામીને ખાલી હકપણની વાત કરી ને તો મને કે હકપણમાં એક ગમે એક માણા આવશે, બધાની આશા ન રાખતા. હવે મામીની ઉંમર થઈ છે, એ કઈ હું બોલી જાય એને પાછું યાદ ન હોય, અને એ બોલે એટલે તું એને ગણીને ગાંઠે બાંધી લેશો. કદાચ એવું હોય કે આ ભાઈ ભાભીને ન ગમતું હોય, એ તો આપણે જાતું કરવાનું હોય. આપણે ઝીણકા છે, આપણા માવતર ઠેકાણે ગણાયા. મામા મામી મામા હતા એ વયા ગયા છે, મામી છે, પછી ભાઈ છે, ભાભી છે. આપણે થોડુંક જાતું કરવાનું હોય, બધાય વિચાર ના કરવાના હોય. એમાં કાંઈ રોવાનું હોય? રોવું તો આવે ને. અને ભાઈ ભાભીનું મને દુઃખ નથી. એ તો મને સમજે કે હે ને આ ભાભીઓ આવ્યા પછી એકેય ભાઈઓ આપણા નો રહી. પણ મામી આવું હું કામ કરે? મને તો એમ હતું કે આટલા વર્ષ પછી મામી પાસે જાઉં ને તો મામી આપણને એટલો વાલ કરશે કે આપણને આપણા માવતરની હંધી કમી પૂરી થઈ જાય. પણ મામી તો હા ઊંધા હાલે. એ આ તું છે ને આવા બધા વિચાર કરવાનું ને રોવાનું બંધ કરી દે. મામીને જો એવું જુઓ તો ડેલી બાઈને ન કાઢી મૂકે તમે અહીંયા આવતા જ નહીં, જવા દો. એવું કાંઈ કીધું એને? એમ કોઈ કાઢી મૂકે મને કહેતો? હે એમ તો બધાને કંઈ સમાજની પડી હોય કે ન પડી હોય. હા, ઘરે ભાણીઓ ને ભાણી આવ્યા હોય અને મામી ઘરેથી કાઢી મૂકે તો હું આખું ગામ એને ન કહે? હવે એવું વિચાર કરવા વાળું હામું માણા કોઈ વિચાર નથી કરતું કે કાઢી મૂકવા વાળા ડેલેથી જ પાછા વાળી મૂકે છે. આ ભાઈએ આપને કીધું કાંઈ વાંધો નહીં તમે રોકાવ, મામીએ કીધું કે તમે ઘરમાં આવો અને ખાવા પીવાનું કામ કરવાનું, બીજું શું હોય? આવા ખોટા વસાર ન કરાય. ના ભાઈ, હાલને આપણે પાછા આપણી ઘરે વહ્યા છે, નથી રહેવું આપણે અહીંયા. અને આપણે આપણું હકપણનું કાંઈક જોઈ લેવું. જો બેન, તું તો એવી જીદ કરશો ને, વાં ઘરે હતા તો મને કે હાલ મામાના ઘરે રોકાવા જવું છે, હવે મામાના ઘરે આવ્યા તો કે આપણા ઘરે જવું છે. હવે તારું શું કરવું મારે? તું કે થોડાક દી આપણે અહીંયા રોકાય, તારું હકપણનું બધી જે કાંઈ વાતચીત છે એ આ વડીલોને કરીએ, 5 માણસ ભેગા રહીએ તો કોઈ નથી રહેવાનું. સમજાવીને તાકું કે એ સમય વયો ગયો. એ હંધુય છે ને આપણા મામા હોત ને તો 5 માણાની એ જરૂર ન પડત, આપણો મામો એકલો કાફી હોત. પણ એ નથી આ દુનિયામાં.
તું છે ને હજી ઝીણકી છો, તને આમાં વ્યવહારની વાતમાં ન ખબર પડે. હું મોટો છું કે તું મોટી છો મને ખબર પડે ને, એટલે જ તો અહીંયા બધી વાતચીત કરીએ. અને કદાચ કાલ સવારે કાંઈ પણ હકપણની અંદર વાંધો આવે ને તો વડીલ હોય તો એને વાત કરવા થાય. આ તને ન ખબર પડે, હજી તારામાં બુદ્ધિ ઓછી હોય, એટલી બુદ્ધિ ન હોય. કંઈ વાંધો નહીં, તો તું જોઈ લે. હવે મારી વાત તું માનતો નથી. આ તારી હારે જે દી મામી આવું વર્તન કરશે ને તે દી તને સમજાય. એકવાર તો તને મોઢે સડીને ન કહે ને તો તું મને કહેજે. હવે મામી એવું કહે ને તો આ કાને સાંભળીને આ કાને કાઢી નાખવાનું હોય, એનું કાંઈ ખોટું ન લગાડવાનું હોય. આપણે તો રોકાવા આવ્યા છીએ તો મોજથી રોકાવાનું હોય. અને ક્યાં બીજાનું ઘર છે, આપણા તો હગા મામાનું ઘર છે આ. ભાઈ, ઘર ગમે એનું હોય, મને એટલી ખબર પડે કે જો આપણે કોઈકના ઘરમાં રહેવાથી બોસ બનતા હોય ને તો નીકળી જવાય. આ તને એવા વિચાર આવે છે કે બોસ બનતા હોય, મને તો એમ થાય છે કે એ મામાના ઘરે આવ્યો ને મજા મજા છે અહીંયા. હાવ તને તો મજા જો ને, તારે તો રખડીવા જવું હોય. આપણે શું બોસ બનીએ છીએ એની માથે, એ મને કે હાલ. મને નથી ખબર. જો રોવાનું બંધ કર અને તું તારું કામ કર. હાવ બેઠી ન રહેતી, કામ કરવા લાગજે મામીને ઘરમાં કાંઈક જા. અને આવા વિચાર ન કરતી, પછી થોડાક દી થાય ને બધું થઈ જાય એટલે આપણે આપણા ઘરે જાવું. હો જા મારી બેનમાં કામ કર, જા જા. જાય હમણાં નહીં સમજે, સારું બે હું જાઉં છું. હા ઘરે આવી ગયો. થકાઈ ગયું મન તો. આ વાંધો હાલ હાલ અંદર હાલ હવે. આવી ગયા ભાઈ? હા હા હમણાં તો આવી ગયા, પણ આ તમે હજુ રોકાણા છો? હા તો લે રોકાય જ ને, હજી અમે આવ્યા એને ક્યાં એટલા દી થયા છે, 2-3 દી તો થયા છે. લ્યો મહેમાન તો હજી રોકાણા છે કા? હારું રોકાવ. એ બા, આ મહેમાન તો બહુ રોકાણા. હા અમને એમ કે અમે આવશું તો કદાચ તમે વયા ગયા હશો એમ સમજાય. અરે ભાઈ કીધું તો હતું ને કે જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી અમે નહીં જઈ. સારું સારું હવે. આવી ગયા ભાઈ? હા હો બા. બધા મજામાં ને? હા હા હવે એમના બાપુજીની તબિયત થોડી સારી છે હો. સારી છે ને? સારી સારી છે. પછી આ ખેતીનું કામ હતું ને એટલે મેં કીધું હાલો હવે ઘર ભેગા થાય. અમે આવ્યા હતા, સાગર ને ગૌરી હતા એટલે મેં એમ કે વયા ગયા છે એના ઘરે. એ તો એવું ને કે ફરી રોકાણા એમ. સારું સારું. હવે ભાઈ આ તો છે ને 3 દી સિયા છે, 2-3 દી. બાકી અમે મામાના ઘરે 30 દી રોકાતા. કા મામી? ઈ તો ભાઈને ખબર જ હોય ને. હે આપણે નાનપણથી હંધાઈ ભેગા રમીને મોટા થયા હોય. આ વાત જાણે એમ છે ને કે આ ભાઈ તું અહીંયા નોકરી કરે છે ને? હા નોકરી ધંધો બધું હા, એટલે હાલ્યા. હવે તું મોટો થયો, કામ ધંધો હોય, હવે તું આટલા દી અહીં રોકાય ને એ પોહાય નહીં ને તને? એ મામી હું તમને કેટલી વાર કહું કે મામાના ઘરે આ કેટલા વર્ષથી હું નથી આવ્યો. ઝીણકો હતો ને ત્યાં અહીં આવતો. હવે મોટો થઈ ગયો છું, થોડાક દી રોકાવા દ્યો ને અહીંયા મજા આવે છે મને. અરે સાગરી આપણે નાના હતા ને એ ત્યારની વાત હતી. અત્યારે છે ને આ હવને કામ ધંધા હોય. આ જો મારી ખેતીએ કેટલું કામ છે. આ બા બિચારા એકલા અહીંયા કેટલું કામ કરે. કાંઈ વાંધો નહીં. હવે હે ને 1-2 દીમાં મેં વયા જાઉં તો હું ઉપાધિ કરું. ના ના એટલે આમ જો અમે એવું હા, નથી એવું, કહેતા. હા. એવું નથી કહેતા કે તમે વૈયા જાઓ. પા તો અમને એમ કે કદાચ તમારે કઈ કામ ધંધા હોય તો હવે અમારે કાંઈ કામ છે ને, નવરા થઈને જ અમે અહીં રોકાવા આવ્યા છે. બધું કામ કરીને હું આવ્યો. અલા ભલા માણા, તું તો ખરો છે. આ તું કહેશે કે એક કોર એમ કહેશે કે આના લગ્નની તૈયારીઓ કરવી છે, તો એમને એમ થઈ જાય તૈયારીઓ. હા લગ્નની તૈયારી કરવી છે પણ હું અહીંયા રોકાવ, તમારા બધા વડીલની સલાહ લઉં તો થાય ને. એમને તો લગ્નની તૈયારી ન થઈ જાય હવે ને એમાં મામી. અમારે શું સલાહ દેવાની હવે? હા, આ વડીલ તો તારા વયા ગયા. હે આ ભાઈ ને કાંઈ તારા જેવડો છે, તને ક્યાં ને એને ક્યાંથી ખબર પડે હંધી વાત? જો મામી અટાણે અમારા બધાયના વડીલ ભાઈ હોય, ભાભી હોય કે અમે બે બેન ભાઈ હોય, અમારા મા બાપ તો છે ને, તો અમારા વડીલ તમે કહેવાવ. એટલે અને મોટા ભાઈ સમાન જ છે આ. ઈ જેમ કયો ને એમ આગળ વધવાનું હોય. અમારી રીતે અમારે ન આ તો કરવાનું. હું તને એમ જ કહું છું કે હવે છે ને આની લગ્નની તૈયારીઓ કર અને છે ને જરા કંકોત્રી લખાય. મામી હા હજી હક પણ તો થવા દ્યો મારું. એના હાટુથી અમારે તમારી જરૂર છે. આ છોકરો જોવા જાવું, વેવાય વેલા એને વાતચીત કરવી, એમાં હું ને ભાઈ નાના પડી હી. અરે હવે આમાં નાના મોટાની ક્યાં વાત છે? હવે આમ જો સાગર હવે તો તું મોટો થઈ ગયો, થોડીક જવાબદારી આમ જો તારે સંભાળવી પડે હો. કહી દઉં છું આ. અને હું તને વાત કહી દઉં, આ વેવાય વેલા ને આ તમારો છોકરો જોવા જવાનો હોય ને એટલું ભાઈ રોકાવું પોહાણ નથી થતી. આજે એને હારો માંદો છે ને તો બીજે દી આવતો રહ્યો લે. અરે તમારી વાત સાચી છે. હું એકલો જો જોવા જાઉં
તો શું થાય કે આના ઘરમાં કોઈ વડીલ માણસ નહીં હોય એટલે આ બધું સામેવાળાને ઓલું ના થાય ને એટલે તમને કહું છું કે તમે વડીલ અમારી યારે આવો તો સારું એમ. એ હારું કાંઈ વાંધો ને હવે ઈ વિચારશું. હાલો હવે એક કામ કરો, હું જરાક ખેતી આટો મારતા ઉભા હો. હા મારી હજી આવ્યો છું, કાલનું એમનું બધું કામકાજ અહીંયા પડ્યું રહેશે. કાંઈ વાંધો નહીં. હા તમારે જાઓ, વાંધો નહીં. હા હારું અને ભલે અત્યારે રોકાવું પણ પછી આમ જવાનું જરાક વિચારજો તમારી અહીંયા ઘરે હો. હા અને કોઈ છોકરાની તપાસ કરી રાખો, પછી આગળ વાત હલાવશું આપણે. તમે ફોન કરી દેજે. હા એ સારું હાલો. આમે તમારે કામ હોય તો તમારે જાઓ. મને તો ઈ વિચાર થાય છે કે અમારે જવાની ઉતાંબર નથી ને એટલી તમને ઉતાંબર છે. આ તો ભાઈ તમારા ધંધા ખોટી થાય ને એટલે કહેવાનું હોય. હા ના આને કાંઈ ખરીદી કરવી હોય એની બેનપણી હોય એને ભેગી ખરીદી તો કરવી હોય ને એને. હા હા, સારું એટલે કહેતા હોય. સારું હાલો તો મારે કામ છે, હું જાઉં છું. તમે રહ્યો. હાલ બે. હે બા આ કેટલા દી રોકાવાના છે અહીંયા? હવે કોણ જાણે કાંઈ સમજ જ નથી પડતી. આ કહીએ ને મારે તો રોકાવું છે, કઈ જાય કહું છે કે મારે રોકાવું છે. બોલો બાપુજી ગયા ના ભાણી ને ભાણા બે ને રાખતા ગયા. બોલો હવે આની ઉપાધિ તો આપણે ને. ઉપાધિ આપણે જ, બીજું શું. લ્યો તમે મોટા છો વડીલ છો, હાલો કામ ધંધો મૂકીને એને ઘરે દોડવાનું હોય. આ એને સમજવાનું હોય. હવે આ કાંઈ વાંધો નહીં. હાલો હવે તમે અંદર જાઓ, હું ખેતીએ જાઉં હો, વાડી જાઉં છું. હા ખજૂર ને કા પણ શું થયું? આ કઈ રીત છે? રીત છે કયા? ડબ્બા લઈ લઈને ખાવા બેહી જાવ હો, જાણે કોઈ દી ભાયરું ન હોય એમ. હવે ભાભી તમે શું રાડું નાખો છો? ખાવાની વસ્તુ છે પડી હતી મેં લઈને ખાઈ લીધું, એમાં શું થઈ ગયું? પણ કઈ ભાન પડે છે કે નહીં? વાટકામાં લઈને ખવાય, આમ ડબ્બામાં લઈ લઈને ન ખવાય. આખા ડબરા લઈ લઈને બેહી જાવ હતી. હવે આ ડબરામાં થોડુંક હતું મેં કીધું બે કા ખજૂર થોડોક ખાઈ લઉં એમ. એમાં શું થઈ ગયું? વાટકો આમ જડ્યો નહીં મને, ક્યાં પડ્યો તો ઈ. હજી કેટલા દી પૈડા રહેવાના છો? ઈ કયો તો અહીંયા. આ ભાભી તમે આવું કાં બોલો છો? મને તો ઈ ખબર નથી પડતી. તો બીજું તો શું કઈ? હા તમને ક્યાંક ખબર પડે? જેને અહીંયા બેઠું બેઠું ખાય ખધોડીને રહેવું હોય ને જલસા કરવા હોય એને ક્યાં કઈ ખબર પડે? એ ભાભી મારા મામાનું ઘર છે ને, થોડાક દી રોકાવા આવ્યો છું તો મામાના ઘરે તો ખાઈ પીને જલસા જ કરવાના હોય ને તમે તમારા મામાના ઘરે જાવ તો હું કાંઈ કામ કરો છો? અમે મારા મામાના ઘર આમ પૈડા જ નથી રહેતા. એ નાના હતા ને ત્યારે જતા ત્યારે સારું લાગે, હવે નો સારું લાગે આવું. એ હું તો હજી નાનો જ છું, હજી કેવડો કાંઈ હું ને મારી બેન એવડા મોટા નથી થઈ ગયા કાંઈ. મામા માટે તો કાંઈ એના ભાણિયા નાના જ રહીએ છે. તમારા મામા આવે હવે તો વયા ગયા ને મામા ઉપર. આ તમને કેમ સમજાવું? એ વિધિ એના લેખ લખ્યા હોય તો વયા ગયા હોય, અને માણસ કાયમ તો કોઈ રહેવાનું નથી આ દુનિયામાં. એટલે એ તો ભલે ને વયા ગયા પણ મારા મામી તો છે ને, આ ભાઈ છે મામી છે અને તમે મારા ભાભી છો. આ થોડું ખાઈ લીધું એમાં શું થઈ ગયું? તમે રાડું નાખો છો એટલે હું કે તમને ખાવાની ના પાડું છું, પણ કંઈક આમ વ્યવસ્થિત ખવાય. માણા વાટકામાં લઈને ખાય, આ તો ડબરા લઈ લઈને જ્યારે હોય ત્યારે બેહી જાય. એ નાના હતા ને ભાણ નહોતી પડતી ને ત્યારે બધું ભૈરે ભાણે તમે અહીં આવતા અને બા બધું બનાવીને રાખતા તમારા હાટું. હવે એ બધા દિવસો નથી, આવું બધા દિવસો ભૂલી જાવ તમે. એટલે અહીંયા અમે થોડાક દિવસ રોકાવાના છે. આવી રીતે રાયડું ન નખાય. અરે માણસને ખવડાવવું એ તો પૂન છે. મને તો નથી લાગતું કે તમે થોડાક દી રોકાવા આવ્યા હોય. ક્યાંક અહીંયા જ રહેવાનો વિચાર તો નથી ને કે આ લોકોએ મામેરા ના પાડી દીધી તે તારે અહીંયા ધામા નાખી દઈને અહીંયા જ પડ્યા રે આપુડા પરાણે મામેરા કરશે. જોવો ભાભી, એવી અમને કોઈ લાલચ નથી. ભલે અમારા મા બાપ ન હોય પણ હું નોકરી ધંધો કરીને એટલું તો કમાઈ જ લઉં છું. મામેરાની વાત તો બીજા નંબરની છે, પણ અટાણે તો એક મામાનો ભાણિયો થઈને અહીંયા આવ્યો છું રોકાવા. એવી કાંઈ મને લાલચ નથી તમારી પાસેથી કાંઈ મારે લઈ લેવું એમ. હા તો અમે જઈએ છીએ, અમે અમારા મામાના ઘરે જાતા. અમારા મામાના ઘરે અમે ખાલી આમ બીજા ભેગા વાવડ મોકલી દેતા ને તો અમારા મામી અમારા હાટું બધું બનાવી રાખે ને બધું કરી રાખે. અમારે રોંઢા લગીની તૈયારી અમારા મામીઓ કરી રાખતી. પણ તો આપણે સામે એવા હોવા જ હોય ને. હોવા જોઈએ એટલે અમારે માવતર નથી, બાકી તો બધું હું નથી અમારી પાસે. એટલે મામાના ઘરે બધું ખાલી લેવાની વૃત્તિ જ ન રખાય, આમ કંઈક બીજું કંઈક દેવા લેવાનું રખાય તો આપણી હારે કોઈ કેવા વ્યવહાર રાખે. હવે મામાને ને હા મામા તો વયા ગયા છે, મામીને ને ભાઈને ને અમે તો એટલા બધા કાંઈ સધર માણસ નથી કે અમે કાંઈ આપી શકીએ. પણ જેટલું અમારાથી થાય એટલું આ અમે આપતા હોય. અને આ કેદીનું અમને એમ થતું હતું કે આજ જાય કાલ જાય. અને મારી બેને જીદ કરીને કે આપણે મામાને ઘરે રોકાવા જવું છે એટલે આવ્યા છે. થોડાક દી રોકાઈને વયા જાઉં. પણ તમે જો આમ આ છે ને મગજ ગરમ ન કરો. કદાચ મારી ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માગ લઉં. હવે રોકાઈ લીધું ને
બસ તો હવે વયું જવાય, આઈને પડ્યું ને પાથરું ન રહેવાય. હા, ભાભી તમે હું બોલો છો? માણસ મહેમાન ઘરે આંગણે આવ્યું હોય તો એમ કહે કે આવો, અને એના બદલે તમે અમને જાકારો આપો છો. અરે તમે તો અમારા માવતર ઠેકાણે છો, મામી છે, ભાઈ છે, તમે છો. એના બદલે તમે આ તમારા દીકરા દીકરીને હાસવવાને બદલે તમે એને જાકારો આપો છો. અમે ક્યાં કાંઈ ના પાડી છીએ, બધું તો કરતા આવ્યા છીએ. આ તમને આવડા મોટા આવ્યા, તમે આવડા મોટા થયા ત્યાં લગી તમે આવ્યા. કોઈ દી કાંઈ ના પાડી? કોઈ દી આ તમારા મામીએ તમને ના પાડી? બધું હવે કંઈક ટાઈમે સારું લાગે ત્યારે જમાનો અલગ હતો, હવે કંઈક જમાનો અલગ થઈ ગયો. હવે બધાયને માંડ પૂરું થતું હોય એટલું સમજાય. આ બધું તમારા મનનો વહેમ છે, આવું કાંઈ છે નહીં. માણસ જો માણસની રીતે રહેતા શીખી જાય ને તો જમવાનું હજી ઈનો ઈ જ છે. અને થોડુંક ખાઈ લીધું, કદાચ ભૂલ થઈ ગઈ હોય તો માફ કરી દેજો. બીજી વાર હું આવી રીતે નહીં કરું. માફ તો તમે મને કરી દેજો. હવારમાં હું અહીં ક્યાં આવી, મારો ઈ બગાડ્યો તમે. આલ્યો છાપટો ખાધા રાખો. કેવા છે આ તો? ખાવા બેઠું હોય માણસ અન્નનું દાન કરે ને ખાવા બેઠા હોય તો આવું કરે છે. હે ભગવાન, રામ રામ રામ. બહુ થાકી ગયા લાગો છો કા? હા હો, આ જોને આ ખેતીનું કામ જ એટલું હતું આજે. હો તો શું કે બાકી મજામાં ને? મજામાં જ હોય ને. તમે મજામાં નથી લાગતા મને તો. હાયલા રાખે, આમ તો કામકાજનું છે, બીજું તો કાંઈ વાંધો નથી. અચ્છા, બહુ થાકી ગયા, હાથ પગ દાબી દઉં કે? ના ના મારી વાલી, એવું કાંઈ નથી કરવું. બાકી ઘરમાં તો બધું હંધું સારું હાલે છે ને? હે? હા, સારું ચાલે છે. તો વાંધો નહીં હો પૈસા. હું વાંધો નહીં, તમને તો કઈ વાંધો જ ન હોય ને. લે કા આ ઓલા રોકાવા આવ્યા ક્યાંથી સારું હાલે? લા તારી વાત તો હાસી છે હો. આન કરતા હું મારા માવતરે રોકાઈ ગઈ હોત ને તો સારું હતું. આપણે તારા માવતરથી આવી ગયા, પણ આ ઈ બે ભાઈ બેન હજી ગયા નહીં, બોલો. હે? પણ એટલે જ કહું છું, હું ત્યાં રોકાઈ ગઈ હોત ને તો સારું હતું. મને એમ કે હું અહીં આવીશ ત્યાં તો એ લોકો વયા ગયા હશે, પણ હજી પડ્યા જ છે. જોવો ને. એમ નહીં, હું શું કહું છું, આ મને લાગે છે આ ગૌરીને કે મામેરાની લાલચ નથી ને, એને હજી એમ હશે કે આ ભલે મામા નથી પણ ભાઈ કદાચ મામેરું કરી દેતા હોય તો. ભગવાન જાણે એના મનમાં શું હોય એમ. જો હું તને કહી દઉં છું, આપણે કઈ આ મામેરું નથી કરવાનું થતું હો. તો નથી જ કરવાનું થતું. મને તો અહીંયા ઘરમાં રહીએ ને એ નથી ગમતું. તમને શું ખબર, સવારમાં ડબરા ભરી ભરીને આખા ડબરા લઈ લઈને આમ ખાટલે હુતા ખજૂર ને બધું ગરચેસ. શું વાત કરશે એમ? હા, ઓલો સાગરિયો. હવે આ બહુ થયું આ બે ભાઈ બહેન નો, પણ શું કરવું હે? હવે આપણે એને સામેથી તો એમ નથી કહેવાતું તમે જાઓ હવે તમારી ઘરે. શું કામ એમ ન કહેવાય? કહી દેવાય, એવા વેણ બોલાય, એવા શબ્દ બોલાય એટલે આફુડીને હાલતા થઈ જાય. એટલે આપણે ન કહેવાય. આ છે ને બાને કેવું જોઈએ, આ થોડુંક બાને સમજવાનું હોય. હવે આપણે તો કઈ હારા લાગી કઈ હે? તો પછી હવે મારે કઈ એને ધક્કો મારીને તો કઢાતા નથી. એમ તો નથી કહેવાતું કે હવે તમે ઘર ભેતીને થાવ. આ એને મનથી સમજવું જોઈએ કે આ આટલા દી થયા આપણે મામાની ઘરે હવે ન પડ્યું પાછું રહેવાય. તો કે આના બુદ્ધિ જ નથી, બોલો. હવે એક કામ કર, તું જ કંઈક ઓલી ગૌરીને સમજાવ કે હવે તમારા લગ્ન જોવાના છે તો તમારી લગ્નની તૈયારી કરો. અહીંયા પડ્યા કેટલા દી રોટલા ખાઓ. આ સાગરિયાને મેં સવારમાં ઉતેડી લીધો છે, હવે એનો વારો છે. હવે એને મારાથી કહેવાય ને એટલું કેવું, નકર પછી તમે કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, હું ધક્કા મારીને કાઢી મૂકીશ. મને આ પોહાતું જ નથી જરાય. હવે ના એમ ધક્કા મારશું ને આ સમાજ આપણને જ કહે કે આ મામાની ઘરે આવ્યા હતા. સમાજને ને કઈ જોવા આવે છે આપણા ઘરમાં? સમાજ કઈ બે દાણા નાખી જઈશ? દાણા નથી નાખી જતું, એ વાત તારી હાસી છે. તો હું સમાજની એટલી બધી પૈડી હોય. પણ આ બદનામ તો આપણે જ થાવું ને. ઈ બે ભાઈ બેન ને શું પડી છે? એની આગળ પાછળ કોઈ છે? હે? આ આપણને બાને કહીએ, આખું ગામ આપણને સંભળાવશે પછી. એટલે હું કઈ આપણે ઘોડાયું છે કે આપણે જેને હાચવવાના ને આપણે જ રાખવાના એમ? હવે ઈ આવ્યા છે તો શું કરવું બોલ? હે? કેમ મારે એને કાઢવા? ઈ તમારે જી કેવું હોય ને તમે ગમે તે કહીને એને કાઢી મૂકો બસ. હવે બહુ થઈ ગયો, હવે મારા સહન નથી થતું. અને ઓલી એ પૈડીને પાથરી રેસ, કઈ કામ બામ નથી કરતી, બધું હું જ કરું છું. એવું છે? આ 3 દી આપણે બધું મૂકીને હું ગયા, બડા બૂટો રસોડું તો ભર્યું છે. મને તો એમ હતું ને કે આપણે આવશું ને ત્યાં આ બે ભાઈ બેન વિયા ગયા છે, પણ હજી તો આયા ગુડાણા છે. બોલો, હવે એક કામ કરી, હું હે ને કાલ સાગરને હે ને ખેતરે લઈ જઈશ. ખેતરે લઈને સમજાવી. ધક્કો મારી દેજો કુવામાં. એમ ધક્કો નો મરાય. તઈ નો જ મરાય, હું ખાલી કહું છું. પણ આ તો વાતું જ ભાઈ સાહેબ આવી હોય. હવે એમ અને સમજાવીશ કે હવે આ તારે બેનના લગ્નની તું વાત કરેશ ને તો પછી તું એને ઘરે લઈ જા અને કંઈક તમારે સમજો. હવે પછી આટલા બધા દી મામાની ઘરે પડ્યા રહ્યો ને તો ગામ વાતું કરે. એને છે ને ચોખ્ખે ચોખ્ખું કહી દેજો, તમારા ભાઈ બહેનને જેમ કરવું એમ કરો. તમારા ઘરમાં વડીલ ન હોય કાંઈ નહીં. હવે કંઈ તમે નાની મોટી બધી વસ્તુ એમ પૂછવા આવશો. કાલ સવારે તમારા બેનના લગ્ન થાય, કાલ સવારે એને ઘર છોકરું થાય, વળી એની શ્રીમંત વિધિ આવશે, એટલે એ બધી અહીં આપણે ઉપાધિ કરવાની. આ બધાના બહુ ઓલા હોય આગળથી, બધા કાવતરા હોય, તમને ન ખબર હોય.
ના ના એ આપણે કાંઈ એમાં લાંબુ પડવાનું થતું નથી, તને કહી દઉં છું, સમજી લેજે. હા એ બે ભાઈ બહેન તો કીધા રાખે. આ તો હવે બાપુજી નથી ને એટલે આપણે બધું આ થોડું ઘણું વળી એને સંભાળવું પડે, સાંભળવું પડે આપણે. ચોખ્ખીને ચટવા તમારાથી જે કહેવાતું હોય ને ઈ તમે કહી દેજો. બાકી તમારાથી ન થતું હોય ને તો મને કહી દેજો, હું ધક્કા મારીને કાઢ મૂકીશ, મને શરમ નહીં આવે. સારું સારું. હવે આ સાગરાને છે ને કાલ ખેતરે લઈને મારે સમજાવવો પડશે. આ એ બે ભાઈ બહેન રહે ને તો કે મારું ઘર ભંગાવશે. હારો હું વિચાર કરશો વિચારી કરું હું ભાઈ કે આ ઘરમાં દિવસે ને દિવસે હંધુય કેટલું બદલાતું જાય હે. હટાણ તને ખબર હે આ આપણા હાટું જે ખાવાનું બનાવ્યું હતું ને એ હંધુય ખાવાનું હાથઈને ખાઈ નાખ્યું. કોઈને એ વિચાર ન આવ્યો કે આ બે છોકરા હજી ખાવાના બાકી છે. આ આપણા હાટું કંઈ ખાવાનું નથી રાખ્યું? નથી રાખ્યું. એ જ તો વાત છે ને. અરે હું એમ કહું કે દુશ્મને જો મહેમાન થઈને આંગણે આવ્યું હોય ને તો માણસ એકવાર મહેમાન ગતિ કરે. એ વિચાર નહીં આવ્યો હોય કે આ હંધુય આપણે ખાઈ જવું તો બે છોકરા હું ખાય, એવું તો આપણે હું પાપ કરી નાખ્યું ભાઈ. જો બેન, આપણે કાંઈ પાપ નથી કર્યું અને તું આવા નબળા વિચાર ન કર. પણ આ કાંઈ સમજવા તૈયાર જ નથી. આ પહેલાં જે આ પ્રેમ ભાવ હતો ને એ બધાયને બદલાઈ ગયું છે. તું કહેતી હતી પણ હું તારી વાત નહોતો માનતો. આ ખાવાનું ન રાખે, કોઈ આપણી યારે સારું વર્તન ન કરે. આજ આ દુનિયામાં આપણા મા બાપ નથી ને ત્યાં આપણી માં હતી, આપણું કેટલું ધ્યાન રાખતી હે. એ તો વાત છે. આ માવતરના ગયા પછી એક મામાનું ઘર જ હોય કે જ્યાં આપણે હકથી આવી હગી. આ નાનપણથી લઈને મોટા આપણા મામાના ઘરમાં જ ત્યાં હોય. પણ મામા જાય ને પછી આ ખોયડું આપણું ન રહે. આ જો ને, હા મામાનું આવડું મોટું ઘર તો હે પણ આ ઘરમાં માની જેમ રાખવાવાળા આપણા મામા નથી. જો બેન, હા માણસ કહે ને કે પોતાના એ પોતાના ને પારકા એ પારકા. હા બધાય છે ને હવે પારકા થઈ ગયા છે. બાકી આપણા માવતરની જેમ તો કોઈ રાખી જ ન શકે. અરે માવતર ગયા પછી મામા એટલું રાખતા હતા ને કે એમ થતું હતું કે આ દુનિયામાં કોઈ નથી ને તો મામા એક ઘણા છે. પણ મામાના એવા લેખ લખેલા હશેથી બિચારા વયા ગયા. અને મામી તો ઝીણકા હતા તો એ જી ખાવું હોય રાંધીને દેતા હતા. એટલે આપને જી ગમે એ બધી વસ્તુ લઈ આવી દેતા હતા. હવે તો મામી બદલાઈ ગયા છે. બદલાઈ જ જાય ને. હા શું કહું, મને તો હે ને આ ધારા ભાભી હરખા નથી લાગતા. આ ધારા ભાભીનો સ્વભાવ આવો હોય. મને એવું લાગે છે કે આ ઘરમાં જો કોઈને હાવ ન ગમતું હોય ને તો એ ધારા ભાભી. આ હું તું કેસ તને જરાય વસર થાય છે કે તારી ભાભી થાય છે એના વિશે તું આવું બોલસ? મામી ખબર છે કે ભાભી થઈ પણ મેં ખોટું હું કીધું. અને તમે બોલ્યા હતા નાની પહેલાં કે આ ઘરમાં ભાભી આવી ગયા હે તો અમારી આરે રેણી કેણીમાં તમારાથી ફેરફાર થઈ જાય. અમુક વસ્તુ ભાભીને ગમતી હોય, અમુક ન ગમતી હોય. બોલ ભાણી જડા ઉઠી અને મામીને આવી વાતું કરે. આ તમને જરા છાંટો હોય ને શરમનો તો આવી રીતે તમે વાતું ન કરો. અરે મામી, જે હાસું છે ને એ તો બેને કીધું છે, એમાં ક્યાં કાંઈ વાતું કરી છે. હું એક દી ખાતો તો તોય ભાભી જેમ આવે એમ બોલતા હતા. અરે અમે તમારા ભાણે જ છે. ઓહો, બ્રાહ્મણને એક ભાણે જ હોય એના બદલે તમે આ બોલો છો. તમે તો ઘરના વડીલ છો, તમારે તો કાંઈક સમજાય કે નહીં? હંધુય સમજી લીધું છે. અને મારી બહુ વિશે જે કંઈ બોલે ને તો મને હરગી જવાનું મન થઈ જાય છે. આ ભાણે જ આવી રીતે ભાણે જ હોય તો મારી ખાલી એટલો વિચાર કરો કે અમને શું થતું હોય. અમે તો અમારા માવતરના ગયા પછી તમને જ અમારા માવતર મહિના હતા. ત્યાંથી નીકળ્યા ને તો હોશે હોશે બોલતા હતા કે આપણે આપણા મામાના ઘરે જાવું, આપણા માવતરને ભેળા રાખીને આપણે હંધાઈ કામ કરશું. પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે આ માવતરનું ઘર નથી, આ તો ખાલી નામનું મોહાળ છે. પણ અહીંયા માવતરની લાગણી નથી. મને ઘણી વાર થયું કે અમે વયા જઈ પાછા, પણ આ તો હે ને મારા ભાઈએ સમજાવીને રાખી કે મામી તો બોયલા રાખી. એના મનમાં એવું કાંઈ નહીં હોય. હવે આ જમાના પ્રમાણે છે ને મહિને મહેમાન છે ને એ થોડા દિવસ સારા લાગે, પછી આમ પડ્યા પાથરા રહીએ ને તો ન સારા લાગે. સમજાઈ ગયું તમને? અરે મામી, મેં તો અમારું કોઈ માવતર નથી ને એટલે આ
મામાના હિસાબે માવતરનું ખોળું ગણીને તમારા ફળીએ પગ મૂક્યો તો એના બદલે તમે અમને ખાવાનું પૂછતા નથી કે તમે બે ભાઈ બેને ખાધું છે કે નહીં. આ દુનિયામાં અમારો કોઈ આધાર નહોતો ને એટલે ઘરેથી નીકળતા મારી બેનને મેં એમ કીધું હતું કે અરે મામી છે ને એ આપણું બધું રાખશે. એના બદલે તમે આવા કડવા વેણ બોલો છો. બસ હવે હો, બોલવાની રીત રખાય પછી મંડ્યા મામીને વગોવા. તમે તો ખરા છો હો. આ ભાણેજડા કહેવાય. આને હું કેવું મારે, જો તમારે જવું હોય ને તો અહીંથી જાઓ. અમે તો હાથ જોડીએ છે તમને. સાંભળી લીધું? હું કહેતી હતી નહોતો માનતો ત્યારે આઈસ અમે આલીને જાકારો દઈ દીધો. પણ વાત એવી છે ને કે જો મારે વહુના હાથના રોટલા ખાવાના હોય, તમે તો વહુનું મંડ્યા વાટવા. ભાભી આવીને આવીને ધારા ભાભી આવીને અલા ભાઈ કાલ સવારે એને ખબર પડે ને તો એ મને એમ કહેશે કે આ તમારા ભાણેજડા કેવા છે. ભૂલ થઈ ગઈ માં. કહેતા હોય તો તમારા પગમાં પડી છે. અમે નથી એવું ઈચ્છતા કે અમારા લીધે તમે રોટલા વગર ના થાવ. ગમે એમ તો અમારા જ માવતરશો. જો તમને ન ગમતું હોય, ન પોહાતું હોય ને તો દાંત કાઢતા કાઢતા અમને વિદાય કરી દેજો. પણ અમને લઈને મનમાં આવા કડવા વિચાર ન રાખતા. હવે સમજાઈ ગયું હોય ને તો આપણે આપણી રીતે વહી જવું સારું. મામી બસ હવે અમારે કાંઈ સાંભળવું નથી. હા તમે જે મેણા બોલો છો ને એ પછી મારી આ લાટકી બેન એના મગજમાં ભરી રાખે છે અને એની આંખે આ હુડું આવે ને મને જરાય પહોંચ નથી. હવે અમે જાય છે. હાલ બેન થેલો લઈ લે ઘરમાંથી, આપણે આપણા ઘરે વયું જવું છે. હાલ. મામી રજા લઈ. બેન ભાઈ અને ભાભીને આવવા દે, એની રજા લેતા જાય. ધારા એ મહાવીર, ધારા શું છે? શું બાર આયડું પાડો છો? શું થયું? આ સાગરની જાય છે. લે જાવ છો તમે એમ ને? હા ભાઈ જવું જ પડે ને હવે. હા તો જવું જ પડે ને. હે હવે એની પ્રસંગ વાળો ઘર કહેવાય. ઘરે બધું એમને એમ રમ ભફેટ પડ્યું હોય કઈક ઘરે છે ને સારું સારું તો સંભાળીને જાજો હો. અને આ પછી કઈ કામકાજ હોય તો વળી કેજો, આવી જાશું કોક નવરા હશે ને તો. તમારે થકો નહીં, અમને બોલાવી લેજો. ના ના, તમારે આટલી તકલીફ લેવાની જરૂર નથી. ખોટું અમારા લીધે તમારા એક બે દી ભાંગે અને તમારા કામ બગડે. અમારું શું હે? અમે ભાઈ બહેન તો અમારું કરી લે. કંઈ નહીં બેટા, એ તો હાલે રાખે બધું, પણ આવશે એક આટો કોક દઈ જશે. હા કઈ વાંધો નહીં. તમને ઠીક લાગે ને તમને એવું થાય કે આપણા ઘરની દીકરીના આપણા ભાણેજડા નોંધારા થઈને બેઠા હે અને આપણે જવું જોઈએ તો આવજો. બાકી હવે અમે કોઈ દિવસ આ ઘરમાં પગ નહીં મૂકી. હવે નોંધારા ઈ તો નોંધારા. હે હવે વયા ગયા કોઈ લેખમાં થોડા મેક મારે. હજી જવાના તો ઈ તો વયા જ ગયા. તમારા બાપુજી વયા ગયા, અમારા બાપુજી વયા ગયા. હવે એ વાતને લઈને બેહું, ખોટે ખોટું દુઃખી થાવું ને આવું હેરાન થાવું. ભાભી એ વાત નથી. અમે નોંધારા જઈ તો નોંધારાનો આધાર તમારે બનવાની ફરજ આવે ને. અને એ જ સમજીને આપણે એ વાત લે તઈ બની તો સી. હે આ તમને આટલો આશરો દીધો, આટલા દી રોકાણા. આ તો એવું થયું કે બધું આપણે રાખી કરી તોય જરાય જો તો નહીં જ, તોય આપણી માથે ઓલું કરીને જવાનું, માટલા ધોઈને જવાનું. અત્યારે નાના લગ્નમાં તારા લગ્નમાં હંધાય આવશે જેને મન પડશે ને આવી જશે બેટા. હા કાંઈ ઉપાધિ કરતી નહીં તું. હા અમે તો અહીંયા આવ્યા હતા કે અમને એમ હતું કે અમારી માનું માવતર હે ને એ અમારું માવતર હે. પણ એ અમે ભૂલી ગયા હતા કે આપણું મોહાળ ત્યાં સુધી જ આપણું હોય જ્યાં સુધી મામા જીવતા હોય. મામાનો માથે હાથ હોય ને ત્યાં સુધી એ ઘર આપણું લાગે. એકવાર મામા ગયા ને તો ભલું મોહાળ આપણું છૂટી જાય. એવું જ હોય. હું મારા મામાને ઘર જાઉં છું ને તો આપણે જાય છીએ તો એવું છે ને. હવે એના વહુ ને દીકરા ને બધા આવી ગયા. આવું કોઈ આપણે સાચવે ન સાચવે, કોઈને ગમે ન ગમે, એ લોકો હોય ને ત્યાં લગી આપણે મીઠો આવકારો આપે. એ મારા મામા વયા જાય એટલે અમે ઉમરો નહીં ચડી. આ છે ને અત્યારના જમાનામાં અત્યાર પ્રમાણે રહેવું પડે. હિંસા તમે કાંઈ વાંધો નહીં. અમે તો પ્રેમ ને લાગણી ભાડી નહીં હતા. અમે ભૂલી ગયા હતા કે અત્યારનો જમાનો શું હે ને દુનિયાદારી શું હે.
પણ ઘણું શીખવા મળ્યું હો. અને ઉપાધિ ન કરતા. હવે અમે બેન ભાઈ કોઈ દી તમારી ઉપર ભાર નહીં બને. પણ લે બોલો. ઓલું કંકોત્રી મોકલાવી દેતા હા. હા હા એ તો મોકલાવશે જ ભાઈ. તમને પાછી બહુ ઉપાધિ હવે ની આવી. અરે ઉપાધિ તો હોય જ ને. હા જો એટલી બધી મોટા ભાઈ તમને ઉપાધિ હોત ને તો તમે આવી રીતે અમને જાકારો ન દેત. અરે જો સાગર ઉપાધિ તો હંધાઈ ને હોય એમ છે, આમાં કઈ દેખાડવાનું ન હોય અને આ કઈ જાકારો દેવાની વાત નથી. આ તો શું છે કે આ સમય પ્રમાણે રહેવું પડે અત્યારે હા, એમ છે તમે. અરે ખાલી સમય પ્રમાણે રહેવું પડે તો 2-5 દાડાની વાત હતી. 2-5 દાડામાં તો તમે હા 2-5 દાડા? અરે ભાઈ હવે અત્યારે તો કોઈ 2-3 કલાક રોકાઈ જાય ને તો એમ થઈ જાય કે હવે અહીંથી આ જાય ને તો સારું. હવે એ જમાનો નથી કે આપણે 2-3 મહિના લગી વેકેશન પૂરું થાય ત્યાં લગી મામાને ઘર પડ્યા રહેતા. હવે કાંઈ તમે નાના છો અને પ્રેમ ને લાગણી હવે શું તમને પ્રેમ કરી? હવે કાંઈ થોડા તમારા મામીઓ તમને બધું ભરે કે એ મારી ગૌરી ને એ મારો હાગરીઓ ને હવે એ બધું પૂરું થઈ ગયું. એ પહેલા તમને કોળિયા ખવડાવતા, હવે તમે મોટા થઈ ગયા. મારા ગમે એટલા મોટા થાય પણ મામા મામીના લાડ હાટું હે ને અરે ભાણેજ નાના જ હોય. હા જેવું મામાના ઘરનું નામ પડે ને એટલે ભાણેજ કદાચ 60 વર્ષનો કેમ ન થઈ ગયો. બાબાના ગામમાં પગ મૂકે ને એટલે એનું બાળપણ આવી જાય પાછું. પણ કાંઈ વાંધો નહીં હશે. અમારી કિસ્મતમાં મોહાળનો પ્રેમ નહીં હોય. હાલ ભાઈ હવે વધારે અહીંયા રહેવું ને તો આપણો જીવ બળશે. હા ને અમારા પાસે ભલે બેન. હા કઈ વાંધો નહીં. મામી ભાઈ કાંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારા સંતાન સમજીને જવા દેજો. ના ના એવું કાંઈ ભૂલ નથી થઈ. કંઈ કંઈ હાઈસ ગયા. ભાઈ હું તને એમ કહેતી હતી કે ગમે તેમ તો આપણે એના મોહારિયા કહેવાય. એટલે આ ગૌરીના લગ્ન ટાણે આપણે છે ને કાંઈક મામેરું તો કરવું જ પડશે. લ્યો હવે તમે શેના ઢીલા પડી ગયા હે? અને હું જોતી હતી લોકો જાતા હતા જાણ્યા અંદરથી બહુ દુઃખ ન થતું હોય. પણ ભાણે જડા કહેવાય એટલે આપણે કાંઈક તો દેવું પડે. આ પણ બા હે ને આમ જો મામેરામાં આપણે છે ને આ 201 નો જાંડલો કરી દેવું બસ. હા બસ 201 દઈ દેવું. હા, તમે બસ. ચિંતા કરો માં, ઈ તો અમે નક્કી કર્યું હતું 201 લખાઈ 201 લખાઈ દેવું. પછી આમાં કઈ બહુ ઝાઝું ન હોય બા. આપણે ઘર લઈને બેઠા છીએ પછી જોવાનું હોય કે ન જોવાનું હોય. બહુ જ ઘણાય કહેવાય ભાઈ. બસ 201 લખાવી દેવું મામેરામાં. અને એવું લાગે ને બહુ બહુ તો 100 રૂપિયા હાથ ગેણું લખાવી દેવું. થઈ ગયું બે એટલે બે વ્યવહાર હસવાઈ જાય. હારું તોય 300 એ પહોંચી ગયું. કંઈ વાંધો આ પણ હવે ઈ આટલું તો કરવું જ પડશે ને. શું કરીએ આપણે બોલ. હા એ તો કરવું જ તો પડશે. અને અમે બે જાવું તમારે આવવાનું કઈ નથી. હા. તમે અહીંયા જ રહેજો. વળી તમે પાછા અહીંયા જાઓ ને વળી ક્યાંક ઓલા બે ભાઈ બેન છે ને આ તમને ક્યાંક ભોળી ભોળી વાતો કરીને આ અત્યારે જો તમારા આંખમાં આહુડા જેવા આવી ગયા હે તો તમે કાંઈ બહુ લાંબુ ન વિચારતા પછી. આપણે કઈ જ દેવાનું ડોહીન મજા જ નથી નહીં આવે. હા હાલો બસ હાલો હાલો. કેવો જમાનો આવી ગયો છે. આમ તો મારા ભાણેજડાની વાત સાચી હતી. એ નાના હતા ત્યાં આવતા એના મામા એને લાડ લડાવતા, હું એને લાડ લડાવતી, મજાનું સારું સારું કરીને જમાડતી. પણ જમાનો હાવ બદલાઈ ગયો છે. અત્યારે કોઈ કોઈનું કાંઈ કોઈ છે જ નહીં. પણ ખરેખર તો આપણા ભાણેજડા કહેવાય. આપણે એનું ભૂલવું જોઈએ કે આપણા ભાણેજડા છે એને ખરેખર જાકારો તો ન જોડાય.